આજે તો છોકરાનો ટેસ્ટ લેવો છે કઈ કેવી તૈયારી કરીને આયા છે ગુડ નાઈટ સર. ગુડ નાઈટ સર. અલ્લા ગુડ નાઈટ ના થાય કેની તને શીખડાય આવું સાહેબ અમે સોપડીને દઈશું. ગુડ મોર્નિંગ થાય અને આજ જેમ સંખ્યા ઓછી છે સાહેબ સમજે લાડા ખાવા. ગમો સાહેબ. લાડવા ખાવાનો ટાઈમ ચાલી ને છોકરાને ઠીક છે સાહેબ મેં કીધું તો પણ આવતા જ નતા. તમે રેગ્યુલર ભણવા આવો છો ને એ રેગ્યુલર નહીં આવતા એટલે કાલે તમે છે ને ઘરે જો ને એટલે કહેજો કે ચમ ભણવાને આ તો સાહેબ કે બોલતા હતા હું એમ શું કીધું કાકાને કહેજો ને મમ્મી પપ્પાને કહેજો એમ એટલે હવે રજા ન પાડી નાખે આપણે પરીક્ષા આ બાજુ હટાઈ ગઈ છે તું લે ચમ વધારે જેમ સડી બેઠો ત્યાંથી મા બાપ સંસ્કાર કોઈ હાલી નહીં હાલતા નહીં હાલતા હસવાનું બંધ કર ને ચણપા તું શું હોય બંધ કર થોડોનો છોકરો આજ તમારો ટેસ્ટ લેવાનો છે તમને કાલે પ્રશ્ન ક્લિયર કરવા જાય તમે ક્લિયર કહીને આવ્યો નહીં કહી ને તો બસ છોડો હવે હું તમને પ્રશ્ન પૂછું છું ચલો સાગર ત્યાં તમે બાથો તમારી માતાનું નામ શું છે બેસ સોનું બોલું તું ભૂતા હિસાબ તમારા દાદાનું નામ શું છે અરુણ દાદા. હા અરુણ દાદા. એટલે તારા દાદાનું નામ કીધું છે અરુણ દાદા. તારા દાદા મને દાદા બેસ સોનું બેસ તને પ્રશ્ન પેલો બોલવાનો ક્લિયર કરીને આવ્યા ક્લિયર કમ્પ્લીટ થઈ ગયા હા સાહેબ. તો ચલો આપણે દેશના વડાપ્રધાનનું નામ શું હતું નરેન્દ્રભાઈ મોદી. સરસ બેસી જા મારા ઓછા આ બે ને પ્રશ્ન મેં ત્યાં કરવા જતા મોટા છે પણ એટલા ખોટા છે કાલથી ત્યાં કઈ ના આવી દે સાહેબ મોડા આવ્યો. લાડ તો આવે તોય. ભાઈ તારી કંપની ચમ કરશે માં આટલો મોડા આવે સાહેબ લાડુ હોય રૂપમાં. આપણે નિહાળમાં મધ્યમ ભોજન નહીં સાહેબ પણ લાડુ મેઠા આવે. મેઠા આવે તો પણ તાર બદલે કાલથી લાડા બનાવશે પણ કાલે વહેલા આવી જાજે બા હા સાહેબ. શું કીધું કાલ તને ટેસ્ટ ક્લિયર કરવા આપ્યો તો એ કહી ને હા સાહેબ. કમ્પ્લીટ ઊભો થશે આપણે દરિયા વચ્ચે લેબુડી વાઈ હોય તો લેબુ બટા કેવી રીતનું જવાનું કાગડો બની સાહેબ. કાગળ તને તારો માહો બનાવશે સાહેબ તો લેબુ દરિયા વચ્ચે લેબુની જાત તમારી માસી વાગે. બેસ બેસ આવું કોણ શીખડાવે તને સાહેબ મને તો આવડી જાય બધો. ચલો હવે આપણે બાળકોથી શિક્ષક આવવાના છીએ તમને કમ્પ્લીટ તૈયારી કરાવી છે મેં કમ્પ્લીટ પ્રશ્નો તો આવડે છે તો હવે આવવાના છે થોડાક દિવસમાં અને તમને કમ્પ્લીટ પ્રશ્ન ત્યાં કહી નાખ્યા કે બસ તો હવે હું ફોન કરું છું એટલે આવ્યા સાહેબ આપણે તમે અત્યારે આવજો ને આપણે છોકરાને કમ્પ્લીટ શીખડાઈમાં આવી છે અને ટેસ્ટ આપણે અત્યારે લેવડાઈ જાય છે હા રોડ તમે આવો હાલો બંધ હવે અમે તમને કાલ વાત કરી ખબર હે સાહેબ આજ આવવાના એ સાહેબ કો આવે ને એટલે તમારે આવી રીતના હાથ કરવાના શું કીધું એટલે સાહેબને સારું લાગે એટલે સાહેબ આવે એટલે તમે પ્રશ્ન પૂછવી જવાબ કમ્પ્લીટ આપજો આપણી સ્કૂલની કોઈ ઇજ્જત ના જ આવી જોઈએ એમ એટલે હીરા આચાર્ય સાહેબ છે મેન સાહેબ છે એટલે ના એમ ચલો હસવાનું બંધ કરી નાખવાનું સાહેબ આવે એટલે હાલ તો ચાલશે તમને કેવાય લે અસમત કી નકે પેલા સાહેબ હમણાં આપણી સ્કૂલની આબરૂ કાઢશે એ તમારે નિહાળી કેમ આવે છે હવે હસવાનું બંધ સાહેબ આવો સાહેબ છોકરાને બેઠા સુવિધા કેમ નહીં એ તો અમારા ગામના સરપંચ સાહેબ અમને ખબર હતી તમે કોક કહો જ આવશો એવા બેહવાની સુવિધા નહીં તો અમને ખબર છે સાહેબ તમારે સરપંચને કહેવું જોઈએ ને સાહેબ અમારા સરપંચને અમે કીધું છે હા પણ કે હવે થોડાક દિવસમાં કે તમારે સ્કૂલનું બનાવી આપો છો નવી હરેક ગામમાં તો કે સ્કૂલ બનાવી આપી છે કે સ્કૂલ તો જોવે જ ને સ્કૂલ તો જોવે અમને ખબર છે પણ એ આ તો કીધું છોકરા થોડોક ઓછો છે એટલે સરપંચને કીધું કરી છે કે એ અમારી સ્કૂલ બને આપે સાહેબ આમ સુવિધા જોઈએ સાહેબ છોકરાઓ સાહેબ કેવી રીતે બેઠા ભાવ તને તો અમને ખબર છે પણ હવે આજનો દિવસ બીજે પાછી તો મારા આચાર્ય સાહેબનો ફોન આવ્યો કે એટલે હું આવું હો સાહેબ તમે જલ્દી આવજો એટલે કે છોકરાને પ્રશ્ન થઈ કરો હા છોકરાઓ પેલા પોતપોતાનું નામ મને જણાવો સાહેબ મારું નામ વિરેન્દ્ર. હા તું ઉભો થા છોકરા મારું નામ સાહેબ જી. હા છોકરા તું ઉભો થા મારું નામ વિશાલ. સરસ તારું નામ સાગર. નામ તો સરસ સરસ નામ તો સરસ છે છોકરાઓ તમારું હવે પ્રશ્ન તરી કરો આપણે વડાપ્રધાન કોણ છે ભાઈ તું ઉભો થા સાહેબ મારો બાપો. કેમ તારો બાપો
સાહેબ મારા બાપાનું બધું ઘરમે હેડે ને એટલે મારા બાપા વડાપ્રધાન. એટલે આ સાહેબ ને આવે છે તારી વાત. વડાપ્રધાન એવું ના હોય તો બાપુ હોતા છે. સાહેબ હું તો મારા બાપાને ગણું. નરેન્દ્ર મોદી છે. અરે એ છોકરા તું ઉભો થા. તું ઉભો થા. હા આપણે તાર માતાનું નામ શું? મેલડીમાં. એટલે એ તેમ સાહેબ ભણાવે કે મસ્તી કરાવે છે? બેસ તું ઉભો થા લ્યા. એ ઉભો થા. સાહેબ હે દોત કાઢ્યો એક થાપ પડી ને બેઠ સાહેબ ને સાહેબ આવે તો સાહેબ ને પૂછો સાહેબ છોકરાને આવું ભણાવો તમે. હારો ને હું સાહેબ આવે તો સાહેબ ને પૂછો હું સાહેબ છોકરાને કેમ આવું ભણાવો તમે. હા સાહેબ ને આવા જોડો. તારા સાહેબ ને બોલાવીને જા. એ તમે કે જો સાહેબ કે સંસ્કાર જ છે શું હાલે તમારા સંસ્કાર તો જોયા હો. સાહેબ ને આવજો તમારી વાત. સાહેબ હું બોલીને આવ્યો. હા બેઠો હોય તમે સાહેબ છે તમે સંસ્કાર હાલે. સાહેબ હું તો સંસ્કારી વાત સાહેબ આને. સાહેબ ને આવજો. મારા આચાર્ય સાહેબ ખૂબ મારે વાત કહી છે નવા સાહેબ આવ્યા હતા તો એ કોઈ મળવાનું ના અને સાહેબ ને પૂછ્યું કે કેવું રહ્યું મારા છોકરા વિશે તમારે. સાહેબ તમે સંસ્કાર છોકરાને કેવા હાલો સાહેબ? ફર્સ્ટ તમે સાહેબ ઊંધો ને જવાબ આલે અને મેં કીધું સાહેબ ને બોલાવતા તો બધા છોકરા ઉડી જાય. પણ છોકરા મારા કરતા કમ્પ્લીટ બોલે છે. પણ સાહેબ આ સાહેબ નાટક કર્યું. તો તમે તાર ના છો મારો સાહેબ હવે એમને સાહેબ એમને મેં કહ્યું કે સાહેબ મારી નવા આવ્યા તો સાહેબ મારી કે સાહેબ બરોબર ના 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 આવડતું તો કોઈ મારવાનું હોય એવું કોઈ ના હોય. હા સાહેબ તમે કેવી સાચી વાત પણ તમે એને મારજો છોકરાઓ કેમ કે છોકરાઓ થોડા શિસ્તમાં રહેતા નહીં. એ છોકરાઓ કોઈ સમજાવજો. નહીં હવે હું સબક આવવાનું ચાલુ કરું છું આટલા દાડા કોઈ નતો હાલતો પણ હવે જો દોઢો કોઈ બોલી અને કોઈ પ્રશ્ન ના આવડે તો હોડી ભાઈ બધાને એવા તારું તો સાહેબ અમારા છોકરા આગળ તમારે કેવું છે? સાહેબ કંટાળી ગયા સાહેબ તમારા છોકરા. તમે ઓફિસમાં ગયા ને એટલો કંટ્રોલ આવતો હતો ને સાહેબ હવે હું ઉડી છું એવું થતું હતું મને. તો પણ અમારા છોકરા મારા આગળ તો બહુ શિસ્ત વાળા છે. સાહેબ પણ હું બેઠો સાહેબ સાહેબ મેં કીધું સાહેબ ને બોલાવતા સાહેબ બધા ઉડ્યા અને સાહેબ જવાબ કરો ને તો હા ઊંધા ઊંધા જવાબ બોલાવાના તો આવે. બધા શોખીન છે કારણ કે સાહેબ બેઠા હોય હા એટલે થોડુંક બહાર ફરવા થાય કે એમ હા. એટલે બધા ડોબા જેવા જ છે. તમે એમ ના કહો કે તું જા કે તમારા સાહેબ ને બોલાવાનું કીધું કે એટલે તો બધા ઉડી ગયા. તો નોર્મલ તમે કીધું હોત ને તો એક જણો જ આવો સાહેબ ઓને છોકરાઓને કારણ કે- સારું ભણાવો. પાણી પીવા એકી કરવા એટલે એને જવાની તકલીફ ના પડે કે એટલે એ રાતે અમે બધા જ કમ્પ્લીટ કરીને આવે એમ. સાહેબ વર્તન સારું લાગ્યું પણ સાહેબ છોકરાઓ તમે સારું ભણાવો એટલે હલકા પ્રેમ આવું ગમે તારે આવી શકું એટલે પ્રશ્ન કહેજો સાહેબ તૈયાર તમે કરી નહીં માનતા રાખો. હોય તમે નહીં માનતા હોય હા. મારા પાસે હોતે આવડી સાચી વાત. મારી હવે આટલી રી છે એ તમે વિચારો કે કેટલું આમ શિસ્તવાળા છોકરા છે મારા પાસે. સાહેબ ગોટી લઈ જાજો આપણે પડી છે. પડીએ કે હા. તૂટે એવી થાય કે લઈ જાજો સાહેબ રબર ને. બરાબર ને હા સાહેબ બરોબર. મારજો તો તમે તાર. હવે તો આમ સુધરી જાય કારણ કે મારી મારી આટલી મોટી રી છે. હા. આ ભાઈ તો એક દાડો મોડા આવ્યા હતા હા. એટલે એવા કૂટ્યા હતા પૂછજો કે કુદાડે મોડા આવે છે. સાહેબ બીજું હું કરા. કેટલા 9 વાગે ઠેઠ આવું રહો. 9 વાગે સ્કૂલે તો 9 વાગે આવું. હવે પાછું ટાઈમ તો હા, પૂછો સાહેબ. ટાઈમ હોય છે 10 વાગ્યાનો હા. અને 9 વાગે આજે થઈ જાય છે હા સાહેબ કારણ કે જેમ- આ મારી એટલી બીક છે. સાહેબ તો મારું મોડું થાય સાહેબ આમુને આકડો એટલે સાહેબ છોકરાને થોડું. હા સાહેબ તમે આવજો હવે. હા સાહેબ. હવે છે ને હા. પરિચય કુદાડ ખેતી કરવા આવજો. હા સાહેબ બીજું આવજો. હલકે જરૂર complete આવજો. જ સાહેબ. હા. તારી કમ્પ્લીટ હશે. હા તૈયાર કરી નાખજો હું આવીશ. તમારે ક્યાં કહેવાના આવે હું નહીં કહેતો બસ